શું નામ તમારું? સતીશ સતીશભાઈ, બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર પલટાઈ દેવાઈ, એણે રાજીનામું આપવું પડ્યું અને ભારતમાં આશરો લીધો છે. પણ હિન્દુઓ પર હુમલા થયા છે, હિન્દુ મંદિરો સળગાવાયા છે. એટલે મમતાજીનું માનવું એવું છે કે 1 કરોડ હિન્દુઓ સ્થળાંતર કરીને ભારતમાં આવી શકે છે. ભારતનું સ્ટેન્ડ શું હોવું જોઈએ? આ ટાઈમે તો અમે મોદી સાહેબ તો પોતે તો અમે સ્ટ્રિક્ટ છે જ દરેક વસ્તુમાં. એ તો અમે પગલા સારા ભરે છે. હવે તમે કહો છો 1 લાખ માણસ આવશે, 1 કરોડ 1 કરોડ હિન્દુ એ બાબતમાં તો અત્યારે નિરાશ્રિત થઈ ગયા, એ અહીંયા આવશે. હા, તે તો હવે રાજકારણની વસ્તુ છે. તો પછી હવે મોદી સાહેબ જ કહી શકે વધારે. આપણે સિંધમાંથી સિંધી આવ્યા હતા, એમને સમાયેલા. એ વખત એમનું પોઝિશન જુદી હતી, એ વખતે વાત જુદી હતી. અત્યારની પોઝિશનમાં 1 કરોડ માણસને ભેગા કરવા અને મોદી સાહેબ છે ને કાં તો ડાયરેક્ટ પાછી કેમ ને બાંગ્લાદેશને કબજો લઈ લેશે. એવું લાગે.